વડોદરાના ઓલપાદરા વિસ્તારમાં આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો રાજ્યમાં આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. તો આજથી બોર્ડનો પરીક્ષાનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેરના 12 ઝોનના 69 કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. વડોદરાના ઓલપાદરા ખાતે આવેલ વિદ્યુત બોર્ડ શાળા ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવનારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પુષ્પ તથા ચોકલેટ આપી તેઓનું મનોબળ વધાર્યું હતું. શાળા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવી થી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂરેપૂરી તકેદારી શાળા તંત્ર દ્વારા રાખવામાં આવી છે. શાળાના પ્રાંગણમાં અનેક ઔષધિના વૃક્ષો હોવાથી રમણીય વાતાવરણ તેમજ પર્યાવરણલક્ષી વાતાવરણમાં વિદ્યાર્થીઓ નિરાંતે પોતાની પરીક્ષા આપી શકશે. નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ દરેક વોર્ડમાં આવેલ મુખ્ય પરીક્ષા કેન્દ્રમાં સંગઠન તથા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વોર્ડની સંગઠનની ટીમે વિશેષ ઉપસ્થિત રહી હતી. વિદ્યુત બોર્ડ શાળા સંચાલકો દ્વારા પણ દિવ્યાંગનો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મારો જીબીમાં નંબર આવ્યો છે અને આજે ઇંગ્લિશનું પેપર છે અને હોપ કરું છું સારું જાય છે પેપર. તૈયારી કેવી છે? બહુ સારી તૈયારી છે. આજે બહુ મહેનત કરી છે. સારું જાય. શું નામ તારું? નિષ્ઠા. પેપર છે આજે? મારી સ્કૂલ જનરલ જીપીએસ છે પણ જીબીમાં નંબર આવ્યો છે અને આજે ઇંગ્લિશનું પેપર છે. કેવી તૈયારી કેવી? બહુ જ સરસ. શું નામ? ગરવી મેવાડા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિ વર્ષ બાળકો કે જે 10મા અને 12માની એટલે કે આપણા ત્યાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ આ બાળકોને કુમકુમનું તિલક લગાવી, મોં મીઠું કરાવી અને ફૂલ અર્પણ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આખું વર્ષ પ્રખર મહેનત અને કઠોર પરિશ્રમ કરી અને ખૂબ મહેનત કરતા હોય છે ત્યારે આજથી શરૂ થતી પરીક્ષાઓમાં તેઓ પોતાનો ઉત્તમ દેખાવ કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક પગરણ માળી શકે તે માટે ભારતીય જનતા પાર્ટીનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ, પદાધિકારીઓ, વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ, વિસ્તારની સંગઠનની ટીમ સૌ સાથે મળી અને આ બાળકોને જે જીબી સ્કૂલ છે કોટા વિસ્તારમાં ત્યાં સૌએ સાથે મળી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી. કેવી તૈયારી છે? ઇંગ્લિશનું પેપર છે, પહેલું છે. તૈયારી સરસ છે. શું કર્યું આજે? આ એક્ઝામ છે, કઈ રીતે કેટલા કલાક વાંચતા હતા? એમ તો રોજનું વાંચેલું જ છે એટલે એક્ઝામને એક દિવસ પહેલાં કંઈ એટલું ટેન્શન નહોતું એટલે ખાલી રિવિઝન